આજે નવરાત્રિનું ત્રીજું નોરતું છે અને અમારા ગામમાં વીર માંગડાની ભવાઈ નીકાળવામાં આવે છે, એટલે તમે બ્લોગની અંદર જોડાયા રહેજો, હું તમને બતાવીશ. અમે દર વખતે નવરાત્રિની અંદર 5 ભવાઈ નીકાળીએ છીએ. આ અમારા કુળદેવી ચામુંડમાનું મંદિર છે અને ભવાઈ અત્યારે ચાલુ જ છે. અહીંયા બધા લોકો જોવા આવ્યા છે. યુવક મિત્ર મંડળ આયોજિત માતાજીની ભવાઈની જે વર્ષોથી ચાલી આવતી પરંપરા છે, એ પરંપરાને શ્રી ચામુંડા યુવક મિત્ર મંડળના તમામ સભ્યશ્રીઓ આજે નિભાવી રહ્યા છે. આજના આ ડિજિટલ યુગની આધુનિક સમયની અંદર પણ ભવાઈની પરંપરા છે, એ પરંપરાને આજે પણ આ યુવકો જાળવી રહ્યા છે અને સમસ્ત પરિવાર છે આવતી પેઢી પરિચિત થાય, આપણો ઇતિહાસ આવનારી પેઢી ભૂલી ન જાય, એ માટે થઈ અને અમે અમારું એક મિત્ર મંડળ અને આખી ટીમ ખૂબ મહેનત કરીને હવે ભજવીએ છીએ અને એના માટે ઘણી બધી મહેનત કરવાની થાય છે. આટલી બધી વસ્તુઓ ભેગી કરવી અને ખૂબ સારી રીતે બધાનો સહકાર મળી રહ્યા છે. આજના નાટકમાં નાના ભૂલકાઓની ખાસ એવી સંખ્યા જોવા મળી રહી છે. વીર વસરાજમાં નાના બાળકોને તમે પ્રેરિત કરી રહ્યા છો, પાત્ર બોલી રહ્યા છે, એના વિશે પણ 2 મિનિટ. બાળકોનો ઉત્સાહ ખૂબ વધી રહ્યો છે. માતાજીના ચોકમાં આવવાથી એટલો બધો ઉત્સાહ વધી જાય છે કે બાળકો, વડીલો બધા ખૂબ જ ઉત્સાહિત બની જાય છે અને ખૂબ આનંદથી હરખથી માતાજીની આ ભવાઈ. અહીંયા ટીનાભાઈની બધા ફોટોશૂટ કરાવેલા છે. અહીંયા દિલીપભાઈ પોતાના વસ્ત્રો પાત્ર તરીકે પહેરેલા છે. અહીંયા સંજીકભાઈ, વરવાભાઈ, અહીંયા જયંતિભાઈ પોતાનો ડ્રેસ રેડી કરેલા છે. તો અહીંયા આ કેમેરામેન છે મારા પપ્પા અને આ બધા હવે તૈયાર થઈ રહ્યા છે. અમારું આ બધું સમગ્ર મંડળ તૈયાર છે. આ બધા દરેક લોકો પોતપોતાના પાત્રો લઈ રહ્યા છે. માતાજીની આરતીમાં 6501 રૂપિયો. થોડુંક ફોટો શૂટિંગ થઈ રહ્યું છે. પહેલી ભવાઈ છે, હા, માટે તારો ખાસ ટેકો જોવે છે. અલા કાનો ઘર પડ્યો, ઘર નહીં. અમારે અહીંયા ટીનાભાઈ ને તૈયાર કરી રહ્યા છે. ટીનાભાઈ, તમારું કયું પાત્ર છે? વરલાડાનું. એમ? આ અમારા દશાભાઈ છે. લાડવા ભમે છે, અલા લાડવા, અલા લાડવા, લાડવા લાડવા, મેં કરું ધોરે મારું ભીત લાડવા ભમે છે. લાડવા લાડવા જોડે કરે છે રે, તારું ભીત લાડુમાં ભમે છે રે. અરે મારી બતાવો મારે કેવા લોકો છે, કેવી ભીડ છે. અરે અમે શણગાર સજવાન રાતા, અરે
આવતા લાગી છે બવારું અરે શણગાર સજવાન અરે તમે શું તો સજા શણગાર સરપંચ જય માતાજી. આપણે માતાજીની ભવાઈ હવે પૂર્ણ થઈ ગઈ છે, તો આજની ભવાઈ વિશે તમારું શું કહેવાનું થાય છે? આજે જે ભવાઈ ભજવી પૃથ્વીરાજ ચૌહાણને લોકોનો સારો એવો પ્રતિસાદ રહ્યો, માતાજીની પણ કૃપા રહી અને ભવાઈ અત્યારે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને આવતીકાલે નહીં પ્રમ દિવસે બીજી એક ભવાઈ રાખશું, જેમ આજ કરી એમને આજ પણ સારું. ભવાઈમાં તમે કઈ કઈ ભવાઈઓ આમ કાઢો છો, ભજવો છો? અમે શરૂઆત 5 ભવાઈ કરે 4 કરે. હજુ આજે પૃથ્વીરાજ ચૌહાણની, કાલે પ્રમ દિવસે પછી શેણી વિજાનંદ હશે, ત્યારબાદ કૃષ્ણલીલા હશે. એમ 4-5 ભવાઈઓ અમે કાઢીએ છીએ. ચામુંડા યુવક મિત્ર મંડળ સારી એવી મહેનત કરી રહ્યું છે અને આપણા કાંકરેજ તાલુકામાં એક ગામથી જોવા પણ આવી રહ્યા છે. બહારથી લોકો પણ ઘણા બધા આવે છે, સારો એવો સહકાર બહારના લોકોનો પણ મળે છે. સમગ્ર ગામ, સમગ્ર અને તમામ સમાજોનો સાથ ને સહકાર થકી જે કંઈ આ આયોજન થાય છે, તમામ સમાજોનો સાથ રહે છે. અહીંયા દિલીપભાઈ પણ છે, એ ભાભર તાલુકાના એક ગ્રુપમાં છે. પણ દિલીપભાઈ, તમારું શું કહેવાનું થાય છે? આ એક ભવાઈના રૂપે લોકોને સાંસ્કૃતિક કાર્યક્રમ અને એક ધર્મનો સંદેશ પણ લોકોને મળી રહે છે અને લોકોને મનોરંજન પણ પૂરું પાડીએ છીએ અને એક આસ્થાનું પ્રતીક જૂની પરંપરાગત આ ભવાઈ અમે અત્યારે પણ અમારા બાપદાદાના વારસાથી ચાલુ રાખી રહ્યા છીએ. અને આજે ઘણા બધા નામી અનામી મહેમાનો પણ આવ્યા કાંકરેજ તાલુકામાં, એટલે સારો પ્રતિસાદ અમને લોકોનો મળી રહ્યો છે. ઈશ્વરભાઈ, તમારું શું કહેવાનું થાય છે આજની ભવાઈ વિશે? એક તો આપણે અહીંયા જૂની પરંપરા જાળવી રહ્યા છે અને આપણા આખા ગામ લોકોના 18 આલમના સાથ સહકારથી જે આપણી જૂની પરંપરા જાળવી છે એમાં આખું ગામ સપોર્ટ આપે છે, બહારના આવનાર મહેમાનો પણ સપોર્ટ આપે છે અને સારી રીતે આ પ્રસંગ આપણે થઈ રહ્યો છે. તમે જૂના પૌરાણિક નાટકો ભજવો છો, જેવા કે પૃથ્વીરાજ ચૌહાણ છે, પછી એની પહેલાં વીર માંગડાવાળો છે, આવા ઇતિહાસો હવે આગળ નવા ભજવવાના છે, એમાં વિશે તમારું શું કહેવાનું થાય છે? એમાં એવું છે કે આવનારી પેઢી એ આધુનિક યુગ તરીકે ચાલે છે. જે જૂની પૌરાણિક જે છે, જૂની કથાઓની લગભગ લોકોને ખબર હોતી નથી અને આજના ટેકનોલોજીના જમાનાની અંદર લોકો જે જૂની પરંપરાને જાળવી અને જૂનું કંઈક જોવાની ઈચ્છા ધરાવે છે, એટલે એના માટે થઈને આ ભવાઈ કરીએ છીએ. સાથે સાથે મનોરંજન પણ મળે છે અને જૂનું ભૂલાઈ ના જાય એના માટે પણ પૂરા પ્રયત્નો રહે છે. જૂનો ઇતિહાસ જે જળવાઈ રહ્યો છે અને જૂના એક શબ્દના કારણે, ખાલી એક વચનના કારણે જેને માથા આપી દીધો છે, આવા જૂના ઇતિહાસ છે, ઇતિહાસ હર હંમેશા માટે યાદ રહે અને કાયમ જળવી રહે અને આપણને મનોરંજન મળી રહે, એ માટે આપણે આ બધું. થેન્ક યુ. જૂનું પૌરાણિક તમે જાળવી રહ્યા છો, આપણું ચામુંડા યુવક મિત્ર મંડળ, તો એને જોવા માટે, જે જૂનું પૌરાણિક જોવા માટે પણ લોકો ગામથી આવે છે. આજે પણ આપણે ખાસ એવા 4-5 ગામમાંથી મહેમાનો આવ્યા હતા જૂનું પૌરાણિક જોવા માટે. તો આપણે હવે ભવિષ્યની અંદર પણ આપણી પરંપરા જાળવવી પડે, એના વિશે દિલીપભાઈ તમે શું કહેશો? હવે આ પરંપરા તો આપણે બાપદાદાએ જાળવી, આપણે જાળવી અને આવતી પેઢી પણ જાળવી રાખશે. સરસ. ચલો, બધાના અભિપ્રાયો સારા એવા મળ્યા છે આજના નાટક વિશે. ચલો, તો અહીંયા આપણા વ્લોગને અહીંયા વિરામ આપશું. જય માતાજી.